પિતા પુત્રનો પ્રેમ મહારાજ પરમ વિલક્ષણ છે, અદ્ભુત છે, દિવ્ય છે. માનું વાત્સલ્ય આપણે જાણીએ, માના પ્રેમને હું તમે જાણીએ. માનો પ્રેમ અદ્ભુત છે. મા વિશે ઘણું કહેવાયું છે, લખાયું છે, બોલાયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે પિતાના પ્રેમની અવહેલના થઈ છે, અવગણના થઈ છે. પિતાના પ્રેમની પત્તી થોડી જુદી હોય, પણ પિતાનો પ્રેમ ઓછો ન હોય મહારાજ. પિતાનો પ્રેમ કેટલો વિલક્ષણ છે. આજ દિન સુધી કોઈ પુત્રના વિયોગમાં માતાએ દેહ ત્યાગ્યો હોય એવી કથા હજુ સુધી લગભગ આપણને સાંભળવા નથી મળતી. પરંતુ મહારાજા દશરથજી પોતાના પુત્રના વિયોગમાં એક પિતા પોતાના પ્રાણ ત્યાગી દે છે. આ પિતાનો પ્રેમ મહારાજ. પિતાનો પ્રેમ વિલક્ષણ છે, દિવ્ય છે. માનો પ્રેમ અદ્ભુત છે. માં મને તમને 9 મહિના છે ઉદરમાં સ્થાન આપે, ના પેટમાં જગ્યા આપે, પરંતુ મહારાજ પિતા છે ને આખી જિંદગી મારો ને તમારો ભાર છે ને એના મગજ ઉપર ધારણ કરીને ફરે છે. માં 9 મહિના પેટમાં દીકરાનો વજન છે એ ઉપાડે, પરંતુ બાપ આખી જિંદગી કે મારા છોકરાઓને જિંદગી ભરનો રોટલો થઈ જાય એ માટે થઈને દોડધક કરતું પાત્ર એટલે પિતા. પિતાનો પ્રેમ વિલક્ષણ છે. પિતા પિતા છે, બાપ એ બાપ છે. એની પ્રેમ કરવાની પત્તિ જુદી છે. છોકરો હાંજે જમવાના સમય ઘરે આવે નહીં ને એટલે માં રાહ જોઈને બેઠી હોય થાળી હાથમાં લઈને કે મારો દીકરો આવે એટલે એને ખવડાવું. માએ રાહ જોતી હોય, બાપે રાહ જોતો હોય. બાપે પ્રેમ એટલો જ કરે છે, પણ બાપની રાહ જોવાની પત્તિ થોડી અલગ હોય. માં હાથમાં થાળી લઈને રાહ જોતી હોય કે મારો છોકરો આવે એટલે એને ખવડાવું, અને બાપે તે રાહ જોતો હોય પણ હાથમાં લઠ લઈને કે આવે એટલે એને હું ખવડાવું. ખબર નથી પડતી જમવાના ટાણે ઘરે પહોંચી આવવું જોઈએ. એ બાપના ક્રોધની પાછળ મહારાજ પ્રેમ છુપાયેલો છે. જેની ઉપર પિતાજી ગુસ્સે નથી થતા, જેને પિતાજી કંઈ કહેતા નથી ને, સમજી લેજો કે એ સંતાનો છે ને સૌથી વધારે દુર્ભાગ્યશાળી છે. જેને બાપની તગડ જેને નથી ખાધી, જેને બાપની વઢ નથી ખાધી. બાકી જેને બાપ વઢ્યા હોય એ જ સંતાનોએ મહારાજ કંઈક ઉપલબ્ધિ પ્રદાન કરી છે. સંપૂર્ણ જીવન જેને મારા તમારા માટે ખપાવી દીધું. પ્રાય અત્યારે આપણને એવું લાગે કે પિતાજી આમ મને કહે છે, આમ કહે છે, તેમ કહે છે, પરંતુ પિતાનું અસ્તિત્વ શું છે, પિતાનું મહત્વ શું છે, એ જ્યાં સુધી પિતા છે ને આપણી પાસે હોય ત્યાં સુધી આપણે નથી સમજી શકતા. ઘણી વખત છે ને બાપ ગુસ્સો કરે ને એટલે કે આ જલસા બધા હું છું ત્યાં સુધી, હું જ્યારે નહીં હોઉં ને ત્યારે તમને ખબર પડશે. અને જ્યારે બાપ એમ કહેતો હોય ને કે જ્યારે હું નહીં હોઉં ત્યારે તમને ખબર પડશે, એ હાવ સાચું કહેતો હોય છે, હાવ સાચું કહેતો હોય છે.